गुजरात के वडोदरा के भूतड़ी झांपा सड़क को लेकर म्युनिसिपल कमिश्नर ने अपनी प्रतिक्रिया दी है। वडोदरा के कारेलीबाग क्षेत्र में कुछ दिनों पहले बनाए गए नए रोड को ही अब फिर से खोदने की नौबत आ गई है। इस पर वडोदरा के म्युनिसिपल कमिश्नर ने प्रतिक्रिया दी है। कारेलीबाग के भूतड़ी झापा से आर्य कन्या स्कूल तक बनाए गए नए रोड को कुछ ही दिनों में फिर से खोदने का मामला सामने आया है। इससे स्थानीय नागरिकों में नाराजगी देखी जा रही है। स्थानीय निवासी शैलेश भाई अमीन ने आरोप लगाया कि निगम में आंतरिक समन्वय की कमी के चलते टैक्स देने वाली जनता के पैसों की बर्बादी हो रही है। ડ્રેનેજ ડિપાર્ટમેન્ટ અને રોડ ડિપાર્ટમેન્ટ વચ્ચે સંકલન રાખીને કામ કરવા માટે પણ અમને વિનંતી કરી છે. અમુક વસ્તુ એવું થઈ છે કે રોડ બની જાય પછી ડ્રેનેજ ડિપાર્ટમેન્ટ કદાચ લાઇન્સ નાખવામાં રિપેર કરવા માટે એ ગોતતા હોય છે. એ સંકલનથી કામ કરવા માટે એમને સૂચના આપી છે. આવનારા દિવસોમાં ગ્રાઉન્ડ પેનેટ્રેટિંગ રેડાર અને વિડીયો ટનલિંગ ટેકનોલોજી વહેલા તકે લાવીશું, જેથી કરીને અમુક જગ્યામાં ટ્રાયલના નામે કે ખોદવું ના પડે અને અમુક જગ્યાઓમાં રોડ્સની વચ્ચે ખોદીને છોડવામાં ના પડે. એક બે આપણે ધ્યાનમાં આવી છે એટલે ત્યારના એન્જિનિયર અને એજન્સીને નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે કે આવું પબ્લિક માટે અસુવિધાનું કામ ના થાય અને રોડ પણ બગડે નહીં. એટલે જીપીઆર અને ઇમેજિંગ ટેકનોલોજીથી જ પહેલા ચેક કરીશું કે ચોક પોઈન્ટ છે, લીકેજ છે. પાણીના લાઈન હોય તો લીકેજ માટે અને ડ્રેનેજ લાઈનમાં ચોક પોઈન્ટ હોય એ ચેક કરવાનું વહેલા તકે અમે કરવાનો પ્રયત્ન કરીશું.